મારું નામ ભરતભાઈ ઠક્કર અને જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ નામની અમારી સંસ્થા છે જે થેલેસેમિયાના બાળકો માટે કામ કરી રહી છે. એકચ્યુઅલ માંડલ ખાતે માંડલની એક દીકરી થેલેસેમિક છે અને એ અમારી સંસ્થામાં બ્લડ ચડાવવા માટે આવે છે અને અહીંયા આગળ માંડલમાં અમે આવ્યા હતા અગાઉ અને મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ અને શિફા ક્લિનિક દ્વારા મોહસિનભાઈએ અમને કીધેલું કે ભાઈ અમે તમને એક સરસ કેમ્પ કરી આપીશું અને એમના ખૂબ સાથ અને સહકારથી આ કેમ્પનું આયોજન થયું છે અને હકીકતમાં અવર્ણનીય છે કે ભાઈ આટલા નાના ગામની અંદર એમણે જે મહેનત કરી છે એ ધન્યવાદને પાત્ર છે. હકીકતમાં અમારા થેલેસેમિક બાળકને દર 15 દિવસે કે 20 દિવસે બ્લડ ચડાવવું પડે છે, નહીં તો એની જિંદગી આગળ વધી શકતી નથી. તો આવા 270 બાળકો અમારી સંસ્થામાં છે અને તમામે તમામ બાળકોને અમારે બ્લડની જરૂરિયાત હોય છે એટલે અવારનવાર આવી રીતે અલગ અલગ જગ્યાએ કેમ્પ કરી અને અમે આ બાળકોને લોહી પૂરું પાડીએ છીએ. એ સિવાય હકીકતમાં આવા બાળકોને બોન મેરો જો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો આ રોગમાંથી મુક્તિ મળી શકે છે અને એનો ખર્ચ અંદાજિત 20 થી 25 લાખ રૂપિયા થાય છે. જો કોઈ પણ બાળકોને હોય અને અમારી સંસ્થાનો સંપર્ક કરે તો એક પણ પૈસો ચાર્જ લીધા વગર અમે એ સંસ્થા આ પૂરેપૂરો ખર્ચ ઉઠાવી અને એવા બાળકોને અમે સાજા કરીએ છીએ. જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ સિવિલ હોસ્પિટલની સામે અમારી સંસ્થા આવેલી છે અને આપ જરૂર ત્યાં આગળ મુલાકાત લો અને હકીકતમાં મોહસિનભાઈ અને એમની પૂરી ટીમ નાસિરભાઈ, મોહસિનભાઈ અને તમામે તમામ જે કાર્યકરો છે એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે કે આવું સરસ કામ કર્યું છે. માંડલની અંદર એક જેને કહેવાય કે દાખલો કહેવાય કે માંડલની અંદર આ બિરાદરીએ જે કામ કર્યું છે એને અમે સેલ્યુટ કરીએ છીએ.